વાત સરકારની પણ જે તૈયારીઓ છે તે તૈયારી પૂરજોશમાં છે। 10:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અલગ અલગ સરહદી વિસ્તારના જે કલેક્ટર છે, અધિકારીઓ છે, તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10:30 વાગે આ બેઠક કરશે। ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। વધુ માહિતી સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ પણ ફોન લાઈનથી જોડાયા છે। જે કલ્પેશ, 10:30 વાગે સીએમની અધ્યક્ષતામાં બેઠક કોણ કોણ ઉપસ્થિત રહેશે, કયા મુદ્દે ચર્ચા? બેઠક 10:30 વાગે શરૂ થશે, પણ એ પહેલા કેટલાક મહત્વના સમાચારો જે આવેલા છે। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓની રજાઓ જે છે તે રદ કરવામાં આવી છે। સ્થિતિ જે પ્રકારની છે આખા દેશના સંદર્ભમાં અને ગુજરાતની વાત કરવામાં આવે તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, સાથે જ સિરક્રીક વિસ્તાર જે છે, સોમનાથ, દ્વારકા જેવા મહત્વના મંદિરો આવેલા છે। આ તમામ બાબતોને ધ્યાને રાખી અને સુરક્ષાની સઘન સમીક્ષા કરવાના ભાગરૂપે મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં બેઠક કરવાના છે 10:30 વાગે। સંભવતઃ મુખ્ય સચિવ સાથે જ ગૃહ વિભાગના સચિવ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તમામ મહત્વના અધિકારીઓ હાજર રહેશે। માહિતી એ પ્રકારની પણ મળેલી છે કે જે સરહદી વિસ્તારના જે જિલ્લાઓ છે તેના પણ જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને તેમની જે તૈયારીઓ છે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તેની સમીક્ષા કરવામાં આવશે। આપણે ત્યાં પ્રભારી મંત્રીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક મંત્રીઓને જિલ્લાની જવાબદારીઓ આપવામાં આવી છે। જો સ્થિતિ વધારે ખરાબ થાય અથવા તો વધારે આયોજનની જરૂર હોય તો પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રીઓને પણ પોતપોતાના જિલ્લામાં રાખવામાં આવશે। આરોગ્ય વિભાગ પણ સજ્જ છે, પોલીસ વિભાગ પણ સજ્જ છે। તમામ પ્રકારના પડકારોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની તૈયારી છે અને તમામ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે। મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની જે રજા હતી તે રદ કરી દેવામાં આવી છે। આ સાથે જ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। મંત્રી તાપી જિલ્લાના મહત્વના સ્થાનોની મુલાકાત પણ લેશે। એટલે કે હવે 10:30 વાગે આ બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં અલગ અલગ મંત્રીઓ ઉપસ્થિત રહેશે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સરહદી વિસ્તારના અધિકારીઓ, મંત્રીઓ ઉપસ્થિત રહેશે।